આજે ગુજરાતના 66માં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે તો સુરતમાં આજે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ પણ હાજરી આપશે। પોલીસ જવાનોની દિલ ધડક બાઇક સ્ટન્ટ પરેડનો નજારો સુરતમાં જોવા મળશે। મહિલા પોલીસ જવાનના સાહસિક સ્ટન્ટ કરતી નજરે પડશે। ગુજરાતની સ્થાપનાને આજે 66 વર્ષ થઈ ગયા છે। ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રીએ સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પૂજ્ય રવિશંકર મહારાજ, ઇન્દુ ચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ બધાના સહયોગથી ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી હતી। આજે સૌના ઋણ સ્વીકાર કરવાનો અવસર છે। દેશ અને દુનિયામાં વસતા મારા વહાલા ગુજરાતી ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર। આપણા ગુજરાતના 66માં સ્થાપના દિવસ અવસરે મારી અને મારા મંત્રીમંડળની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પરમ પૂજ્ય રવિશંકર મહારાજ, ઇન્દુ ચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ બધાના સહયોગથી ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી હતી। આજે એ સૌના ઋણ સ્વીકાર કરવાનો અવસર છે। તારીખ 1 મે 1960ના દિવસે જ્યારે મુંબઈથી અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં પ્રશ્ન હતો કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું રાજ્ય કેવી રીતે આગળ વધશે। પરંતુ 1960થી 2000ના 4 દાયકાની ગુજરાતની વિકાસ યાત્રા અને 2001 પછીના અઢી દાયકાની અવિરત વિકાસ યાત્રાનો દીવા જેવો સ્પષ્ટ ફરક સૌ કોઈ આજે જોઈ શકે છે। ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયું છે। તેના મૂળમાં છે આપણને મળેલું શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવું વિઝનરી નેતૃત્વ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા। આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિનો યુગ ગુજરાતમાં વિકસાવ્યો। ગુજરાત તેમની પ્રેરણાથી આજે દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે। જનતા જનાર્દનને પણ આ અવિરત વિકાસ યાત્રાને સતત આગળ ધપાવવા માટે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે। એ જ ભરોસો અને વિશ્વાસ તમે સૌએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તાજેતરની ચૂંટણીમાં પણ અમને પ્રચંડ સમર્થન આપીને અકબંધ રાખ્યો છે। આ પ્રેમનો નતમસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ। વડાપ્રધાનશ્રીએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે। વડાપ્રધાનશ્રીએ વીજળી, પાણી, રોડ નેટવર્ક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવાઓની બેઝિક જરૂરિયાતો સંતોષવા ઉપર ફોકસ કરીને આ બધા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે। આજે જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક સતત 3 ફેઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે। વીજળી ઉત્પાદનની ક્ષમતા 8750 મેગાવોટમાંથી વધીને લગભગ 53,000 મેગાવોટ થઈ છે। ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડનું નિર્માણ થયું